ખાલી 100 રૂપિયા ભાઈ, ખાલી 100 રૂપિયા, ખાલી 100 રૂપિયા, ખાલી હો બાબાલાલ 100 રૂપિયા દોસ્તભાઈ, ખાલી 100 રૂપિયા ભાઈ, ખાલી 100 રૂપિયા. શું બે 100 રૂપિયા ભાવ પડ્યો છે કિલા. હા લઈ લો. 100 રૂપિયા ભાવ પડ્યો છે કિલા. નાના 10 રૂપિયા, આના 15. આ 15 વાળા બીટ છે. આ ગુવારમાં ગુવાર 50. આ 30 રૂપિયા ભાવ છે દેશી ટમેટા. છે સોળીમાં ભાવ. કેમ છો ખેડૂત મિત્રો? બધા મજામાં જશો? બધાના તરફથી જય શ્રી કૃષ્ણ. વિડીયોમાં શાકભાજીમાં રીંગણામાં ફરીથી તેજી આવી. કાલે પણ તેજી આવી હતી, પણ કાલે આપણે જોકે માર્કેટમાંથી વહેલું આવવાનું હોય એટલે વિડીયોમાં નહોતું એવું. 100 રૂપિયા પર કાલે રીંગણા વેચાણા. આજે 100 રૂપિયા સુધી વેચાણા છે, 110 સુધી. આપણા ઓલામાં 100 રૂપિયા સુધીનું જ આવશે, કેમ કે આપણે ઉતારવાનું એટલે આપણે કંઈ ન એકથી રેડી. કેમ કે આપણે સાચું બતાવવાનું છે, સાચું કહેવાનું છે, એટલા માટે રેડી. માર્કેટમાં જ્ઞાન હોય 2 દિવસનો જૂનો વિડીયો નાખો એવું આપણને આવડતું નથી રેડી. તમને જે પરફેક્ટ માહિતી દેવાની છે, પરફેક્ટ રોજ માટે માહિતી રહે, જે ભાવ હોય એ જ આપણે કહેવાના છે. પછી હોય કાંઈ નીકળે કાંઈ રેડી. આ તો માર્કેટ છે રેડી. મેં તમને શું કીધું 110 સુધીની ગયા છે. આપણી વિડીયોમાં નહીં આવે પણ 110 રૂપિયા સુધી વેચાણા છે રેડી. મોરપીસ રીંગણા છે, બીજા રીંગણા અહીંયા હાલતા નથી. ગુલાબી હોય કે તમારું જીવ હોય રેડી. હું ના નથી પડતો રેડી. તમારે લઈને આવવું હોય તો આવી શકો છો. કોઈ ઘણાને એમ થાય કે અમારે તો અહીંયા 30-35 છે, અહીંયા હો છે કદાચ કે અહીંયા લઈને આવી તો અમારે 50-60 રૂપિયા આવે રેડી. અનુભવ કરવો હોય તમે તારે આવી શકો છો. હું ના નથી પડતો. તળાજા છે એ તાલુકો છે, અને તાલુકો છે એટલે હાવ નાનો તાલુકો છે, કે બહુ મોટો નથી. તમારો જસદણ વિશ્યા કે જેવો હોય એ ટાઈપનો તાલુકો છે. કે તમારું બાબરા લઈ લો, કે આ તાલુકાનું નામ આપ્યા મેં તમને અંદાજે, કે હળવદ લઈ લો, એ બધા તાલુકો છે. આ કોઈ જિલ્લો નથી કે ભાઈ તમે 2 બોલેરા ભરીને આવો એટલે માલ વેચાઈ જાય રેડી. માલ ન પણ વેચાય, બીજા દિવસે વેચાય. એટલે આ સમજી લ્યો પોઈન્ટ રેડી. અમુક વસ્તુ તમારે એવું હોય, બધી શાકભાજી આપણી પાસે ગુલાબી છે, આપણી પાસે વાલોળ છે, આપણી પાસે ભીંડો છે, આ બધું ઉતારવું હોય તો આવો. એકલા રીંગણા ફરીને ખોટો બોલેરો લઈને આવતા કાલે હવે તમે હેરાન થશો રેડી. હેરાન ન થઈ માટે અમે માહિતી આપી છે કે વિડીયો જોઈને પછી ખોટું તકલીફ ન પડે તમને. વિડીયો રોજ જોવાનો આપણે દવાની માહિતી આપી છીએ. તમે કોઈ પણ શાકભાજી બનાવે તમારો પ્રશ્ન હોય, તુરિયા બનાવ્યો હોય તમે રેડી, વાયરસનો પ્રશ્ન હોય તો તુરિયા માટે વાયરસની દવા પણ છે આપણી પાસે. તુરિયા માટે વાયરસની દવા, વાયરસ માસ્ટર તુરિયા માટે એડવાન્સ કામ કરશે. આવ્યા પછી કોઈ પણ દવા તુરિયામાં કામ કરતી નથી. આનો 15 દિવસે છંટકાવ શરૂ રાખવો પડશે. તુરિયા હોય, મરચી હોય, બધા હાલે વાયરસ કે પછી ટમેટી હોય એટલે આજ નવું આપ્યું તો થોડું તમે ખોરાક તો જે જોવે છે જોવાનું છે. પછી T-Star હોય કે ડ્રીપ કે પ્લસ હોય કે ગ્રીન વિટા હોય રેડી. આ ડ્રીપ કે પ્લસ આ ખોરાક અત્યારે હાલમાં ખેડૂતનો ફોન આવી ગયો છે રેડી. છેલ્લા 1 વર્ષથી વાપરે છે. અમે કે લેવા આવવાના છે દુકાને છો ને, આ દુકાને છું ક્યાં જવાનો હોય, દુકાન છે તો દુકાને જ રહેવું પડશે રેડી. આ લેવા આવવાના છે 2 લીટર વાપરે છે એટલે રોજ રેગ્યુલર ગયા વર્ષના 1 વર્ષ ઉપરથી રેગ્યુલર વાપરે છે રેડી. એટલે સમજી લો આની કાકાઈ શું છે, 1 વર્ષ ઉપરથી વાપરે રેડી. રીંગણી બને ત્યારે વાપરે છે, ભીંડામાં હાલે, બધામાં હાલે. આજે મનમાં એમ જ છે કે સારું આ રીંગણીમાં ચાલતું છે, બીજા બધી શાકભાજીમાં હાલે. બધી શાકભાજીમાં પોટાશ ખાતર જોવે, કેલ્શિયમ જોવે, બોરોન જોવે, ઝીંક જોવે રેડી. એમાં વસ્તુ વાલોળ બનાવો તો ઠીક છે, સપટી બનાવો તો ઠીક છે, તમે ટમેટી બનાવો તોય ઠીક છે. ટમેટીમાં તમારે વજન સારો બેહાડવો હોય, કેરેટમાં પહેલાં થતો નહીં કરતા તો આપણે એમાં કામ કરશે. ટમેટામાં હાલે, ટમેટાના ભાવ પણ સારા છે કે નથી શેતીને ભીંડાના ભાવે સારા છે. હાલ લગભગ અમારી 40 રૂપિયા ઉપર વેચાણ તો આજે તમે વિડીયો જોશો એટલે કહી દે બધું અત્યારે કહી દે. તમે પાસે આગળ વિડીયો જોવાની મજા નહીં આવે. બધી અમુક વસ્તુ હોય આગળ તો જોવી પડશે, એમાં કંઈ હાલશે નહીં રેડી. તો આ ને ગ્રીન વિટા અને આ 3 ખોરાક તમે રેગ્યુલર રાખશો. છોડને ખોરાક જોવે, પોષક તત્વો જોવે, એ રેગ્યુલર મળતું રહેશે એટલે ઉત્પાદન 100% આપશે. પછી તમારે ઉપર ઈળની દવા નાખા કરવી કે સારું હવે ઈળની દવા મળી જશે, હવે ફાલ આવી જાય તો એમ ફાલ કે એમ છોડનું ઓલું ન થાય રેડી. છોડને ખોરાક જોવે, પોષક તત્વ જોવે રેડી. તો વધારે કંઈ કહેતા નથી. મળશું આપણે આજના શાકભાજીની લાઈવ વરાળીના વિડીયો. આવી જાઓ. કેટલા મૂકો ઈ ગયો 80 રૂપિયા, 81, 82, 83, 84, 85, 90, 91, 92, 93 રૂપિયા, 94, 95, 95, 96 રૂપિયા, 97, 98 હે
ઓલા 1 પણ 10 માં ગયા 98 ખાલી 98 99 100 રૂપિયા દાદુભાઈ હે લે હાલે 100 રૂપિયા ભાઈ કરી ખાલી 100 રૂપિયા ભાઈ ખાલી 100 રૂપિયા કરી 100 રૂપિયા ખાલી હો બાબાલાલ 100 રૂપિયા દાદુભાઈ ખાલી 100 રૂપિયા ભાઈ ખાલી 100 રૂપિયા શું બેન 100 રૂપિયા ભાવ પડ્યો છે કિલા 70 રૂપિયા ભાઈ રીંગણા લેવા 70 રૂપિયા ભાઈ 70 રૂપિયા ભાઈ આ ગજરામ કોઈ ના આવે ગજરામ કોઈ ના આવે ગજરા 70 રૂપિયા ભાઈ 76 રૂપિયા ભાઈ 76 રૂપિયા દાદુભાઈ 76 રૂપિયા ભાઈ ભરતભાઈ 76 રૂપિયા ભાઈ બાબા 76 રૂપિયા જોવેલી લેવાની 76 રૂપિયા ભાઈ 76 રૂપિયા 77 રૂપિયા દાદુભાઈ 77 રૂપિયા ભાઈ આપણે લેવા ભાઈ એક જોવેલી દેવાની છે 78 79 80 રૂપિયા ભાઈ 80 રૂપિયા દાદુભાઈ હાલો લઈ જાઓ એક તમે બોલી એક બીજું બેન એક 80 રૂપિયા ભાવ પડ્યો છે કિલાનો ઉભર જાઓ બરોબર આ તો ભાઈ ને ઓળાના રીંગણા હાલો ખાલી 70 રૂપિયા ભાઈ રીંગણા 70 રૂપિયા ભાઈ મારા કામ છે 70 રૂપિયા ભાઈ 71 72 73 74 75 બોલો ભાઈ ધ્યાન રાખજો અહીંયા ગાડી ઉપડી ગઈ આ 76 77 78 79 80 81 રૂપિયા ભાઈ 85 83 84 85 નથી દેવા હજી તો અમારે જ લેવાના છે 85 રૂપિયા 85 રૂપિયા ભાઈ હા 85 રૂપિયા ભાઈ 85 રૂપિયા ભાઈ 85 રૂપિયા ભાઈ ખાલી 85 રૂપિયા ભાઈ એ રીંગણા લેવા હા 85 86 રૂપિયા ભાઈ 87 88 રૂપિયા 88 રૂપિયા દાદો એક ગાડી દેવા દે વધી જાય સારો ઉપર ને ઠેકડો ન મારું તમારે કેટલા દેવાના ઈ નો કહેવાય ઈ કહેવાય નહીં 88 જા ભાઈ હે આ જોવે એટલા 89 90 રૂપિયા ભાઈ 90 રૂપિયા ભાઈ ખાલી 90 રૂપિયા ભાઈ 90 રૂપિયા ભાઈ ખાલી 90 રૂપિયા આપણે ભરતને જોવા જો જોઈ લે ભરત જોઈ લે મોટો પાણી લઈને વિયો જાય આવા રીંગણા આવે કે 90 રૂપિયા 90 રૂપિયા ભાઈ એ ખાલી 90 રૂપિયા ભાઈ ખાલી 90 રૂપિયા ખાલી 90 રૂપિયા ખાલી 90 રૂપિયા ભાઈ ખાલી 90 એ રીંગણા લેવા ખાલી 90 ભાઈ 90 રૂપિયા ભાઈ ખાલી 90 રૂપિયા ભાઈ ખાલી 90 રૂપિયા ભાઈ દાદુભાઈ 5 કિલો વચ્ચે ઠોકો 91 દાબો હા લઈ લો 100 રૂપિયા ભાવ પડ્યો છે કિલાનો બોલો એક લેવી ભાઈ 80 રૂપિયા ભાઈ હા 81 82 83 84 85 88 90 રૂપિયા 90 હા એક લેવી એક કોલે લેવી
₹80 ભાઈ, ₹80 ભાઈ. એક લેવી ને? 81 ભાઈ, 84, 85, ₹85 બે નીકળી ગયા. હાલો એક કોને લેવી છે? આ એક ઊભા છે ₹85 ભાઈ. 86 કરો પહેલા, 88, 88, 89, 90 બે નીકળી ગયા. લાવ ક્યાં? ₹90 ભાવ પડ્યો છે કિલાનો. મૂકો લાવો 80, 85, 90, 91, 92, 93, 94, 100 ચાલ હવે ₹100 ભાઈ, ₹100 ભાઈ, ખાલી ₹100 ભાઈ, ખાલી ₹100 ખાલી ₹100 ભાઈ, ખાલી ₹100 ભાઈ. માલની કિંમત છે પેલું ₹100 ભાઈ, દાદુભાઈ ₹100 ખાલી ₹100 ભાઈ, ખાલી ₹100, ખાલી ₹100 ભાઈ. ₹100 દાદુભાઈ, ₹100 ભાઈ, ખાલી દાદુભાઈ ₹100 ભાઈ રીંગણાના ખાલી દાદુભાઈ કેટલા મૂકવો ભાઈ, ખાલી ₹70 ભાઈ, 71, 72, 73, ₹76 મેં લઈ લીધા. ભાઈ, ₹76 ભાઈ, 76, 78, 79, 80, 81, 82, એક લેવાની બે, 83, 84, 85, 90, 90, 91, 92, 92 ભાઈ, ખાલી ₹92 ભાઈ, ખાલી ₹92 ભાઈ, ખાલી ₹92 ભાઈ, ₹92 દાદુભાઈ, ₹92 ભાઈ, દાદુભાઈ, ₹92 ભાઈ, ₹92 ભાઈ, એ રીંગણાના ₹92 ભાઈ, ₹92 ભાઈ, ₹92 ભાઈ. હાલો લઈ લો પેલા ₹92 ભાવ પડ્યો છે કિલાનો. ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ માર્કેટમાં. બીટ આવેલા છે ઝાણીશો આગળ બજાર ભાવ. શું ભાવ છે બીટમાં? નાના ₹10, આના 15. આ 15 વાળા બીટ છે ₹15 કિલો. વાલોળ પડેલી છે એના પણ ભાવ જાણીશું આપણે આગળ. વાલોળમાં હે વાલોળમાં 30, ₹50 ભાવ છે વાલોળમાં કિલાનો ભાવ. ₹50 કિલો વાલોળ છે. આ ક્વોલિટી જોઈ શકો છો. કોથમીરી છે આપણે આગળ એના પણ ભાવ જાણીશું. કોથમીરીમાં ₹10 ભાવ છે પોપટ. ભાઈ ગુવાર પડ્યો છે. આ ગુવારમાં ₹50 ભાવ પડ્યો છે. ₹50 કિલો આ ગુવાર. ટમેટા છે દેશી. શું ભાવ છે શેઠ? ટમેટા ₹30 ભાવ છે દેશી ટમેટા. શેડિયા મરચા ના ભાવ જાણશો આપણે આગળ. શું છે શેઠ શેડિયા મરચામાં? ₹60 ભાવ છે. જોઈ શકો છો મરચાની ક્વોલિટી પ્રમાણે ભાવ થાય છે. 60 વાળા કિલો છે. આ છે હળદર. હળદરમાં ₹30 ભાવ છે કિલાનો. લીલી હળદર. આ છે કોથમરી. એટલો સ્ટોક છે. શું
છે 10 રૂપિયા. 5 થી 10 રૂપિયા. સારી ક્વોલિટીના 10, બાકીના 5 રૂપિયા. સકરિયા આવેલા છે. શું ભાવ સકરિયામાં? 15 થી 20 રૂપિયા ભાવ છે સકરિયામાં. લીલી સોળી શું છે સોળીમાં ભાવ? 50 રૂપિયા ભાવ છે લીલી સોળી. કારેલા કારેલામાં 40 રૂપિયા ભાવ છે. વટાણિયા સોળા વાલોળ સારી ક્વોલિટી છે. 60 રૂપિયા ભાવ છે આ વાલોળમાં. વટાણા સોળા 40 થી 45 વટાણા સોળા. કોબી 25 રૂપિયા ભાવ છે. સારી ક્વોલિટી કોબી. સારી ક્વોલિટીના 25 રૂપિયા. એક નંબર માલ. ગલકા સારી ક્વોલિટીના 20 રૂપિયા ભાવ છે કિલાના. ભીંડામાં 35 રૂપિયા ભાવ છે. ભીંડામાં 35 રૂપિયાનો કિલો. દૂધિયા નો ભાવ છે. દૂધિયા 80 રૂપિયા કિલો ભાઈ. આ છે ગુવાર.